પહેલા વાત કરીએ, 5 કલાક પૂરા થઈ ચૂક્યા છે, 12 વાગ્યા છે. સરેરાશ મતદાન અત્યાર સુધીમાં કેટલું થયું તેના ઉપર નજર કરીશું, કેમ કે જે રીતે મતદારોનો સવારે 6 વાગ્યાથી ઉત્સાહ દેખાતો હતો, મતદાનને 5 કલાકનો સમય પૂર્ણ થઈ ગયો છે. બપોર પડતા જ મતદારોનો જે ધસારો છે તે ઓછો થયો છે. મતદાન મથકો પર ગરમી વધતા ભીડ સવાર કરતા ઘટી છે, પરંતુ જે અત્યાર સુધી આંકડા સામે આવ્યા તેના ઉપર પણ નજર કરીશું. આપની ટીવી સ્ક્રીન પર સતત બતાવી રહ્યા છે બનાસકાંઠાની જનતા કે જેની અંદર સૌથી વધુ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર બંને આમને સામને છે, અને જે રીતે મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે ને ત્યાં બપોર હોવા છતાં પણ લોકોની લાઈનો યથાવત છે. મતદાનને 5 કલાકનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે અને બસ હવે ગણતરીના કલાકો જ બાકી છે અને લોકશાહીનો પર્વ છે. આજે મતદારોના હાથમાં છે કે આવનારા 5 વર્ષ એને કોના હાથમાં આપવા છે. આજે નેતાઓ જોશે અને મતદારો મતદાન કરશે. બનાસકાંઠાની જનતામાં વધુ ઉત્સાહ છે અને હજી પણ જળવાઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝની અપીલ છે કે હજી પણ જે જનતા ઘરે બેઠી છે, સતત આંકડા, સતત અપડેટ, ક્યાં કોણે કેટલું મતદાન કર્યું, ક્યાં શું સ્થિતિ છે, ઈવીએમ ક્યાં બંધ થયા, એ તો અમે આપને દર્શાવી જ રહ્યા છે, પણ તેની સાથે આપે ઘરની બહાર નીકળી વોટ કરવો પડશે. હજી પણ સમય છે, બપોરના 12 વાગ્યા છે, 5 કલાકનો સમય થઈ ગયો છે અને 23 થી 24% આસપાસનું મતદાન અત્યાર સુધી ઓવરઓલ દેખાઈ રહ્યું છે. પરંતુ જો 93 અલગ અલગ સીટોની વાત કરીએ, 12 રાજ્યોમાં જે આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ પર મતદાન થઈ રહ્યું છે, તેમાં માત્ર 11 થી 12% જેટલું સરેરાશ મતદાન આવે છે, જે ખૂબ ઓછું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે રાણી પહોંચ્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે તમામ લોકો બપોર થાય તે પહેલા જ વહેલી સવારથી ઘરની બહાર નીકળી મતદાન કરે. તમારી સાથે અલગ અલગ જગ્યાઓ પરથી અમારા રિપોર્ટર્સ જોડાયા છે, તેમની પાસેથી અપડેટ લઈશું ક્યાં કેવી પરિસ્થિતિ છે. 5 કલાકનો સમય થઈ ગયો છે. સૌથી પહેલા જઈશું સુરત, જ્યાંથી અમારી સાથે સંવાદદાતા મનીષ જોડાયા છે. જી મનીષ, સુરતમાં કેવા પ્રકારની સ્થિતિ છે? સુરતીઓ વહેલી સવારથી મતદાન માટે પહોંચ્યા હતા, અત્યારે કેટલી ભીડ છે લોકોની? સુરતમાં નવસારી લોકસભા માટે વોટિંગ થઈ રહ્યું છે, ત્યારે વહેલી સવારથી જ લોકોની ભીડ દેખાઈ હતી. ત્યારે 1 કલાકનો સમય હતો, ત્યાં નીરસ મતદાન દેખાઈ રહ્યું હતું, પરંતુ ફરીથી લોકો હવે આવી રહ્યા છે અને નવસારી લોકસભા માટે અત્યારે 23.74% આસપાસને વોટિંગ થઈ રહ્યું છે. અત્યારે આપણે સુરતના ગોદોર વિસ્તારમાં છે, જ્યાં ગાડી યુવા વોટર્સો ખાસ કરીને વોટિંગ કરવા આવી રહ્યા છે. જોઈ શકાય છે કઈ રીતના અત્યારે વોટર્સોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વાત કરીએ તો જે રીતના નવસારી લોકસભામાંથી સીધી જંગ છે તે CR પાટીલ અને નૈશદ દેસાઈની સાથે છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જે વોટર્સોનો જે કહેવાય કે ધસારો જોવા મળ્યો હતો, ત્યારે અત્યારે પણ વોટરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો કઈ રીતના અત્યારે પણ વોટર્સ છે તે વોટિંગ કરવા પહોંચી રહ્યા છે. પોતાનું જે વોટનો અધિકાર છે, મતનો અધિકાર, તેનો ઉપયોગ કરી રહ્યા છે. કાકા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. કાકા, જોઈ શકાય છે અત્યારે કઈ રીતના જે લોકો છે તે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે વોટ માટે. જે સુરતની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આવેલી છે ત્યાં આગળ અત્યારે આ પ્રકારની લાઈન લગાવવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો યુવાઓમાં આ વખતે મત જાગૃતિ માટે, મતદાન માટે જે કહેવાય કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક બિલકુલ આપણી પાસે પાછા ફરીશું. મનીષ, અપડેટ માટે જોડાયેલા રહેજો અમારી સાથે. અમારી સાથે આયુષી પણ જોડાયા છે અમદાવાદથી. આયુષી, અમદાવાદમાં શું સ્થિતિ છે? પૂર્વ અને પશ્ચિમ સૌથી ઓછું મતદારોનો જે જોવા મળતું હતું, કે જેમાં અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછા મતદારો જે સવારે મતદાન માટે પહોંચ્યા હતા, હાલ શું સ્થિતિ છે? બિલકુલ જુહી, બપોરનો સમય થઈ ચૂક્યો છે. મતદાન શરૂ થઈને 5 કલાકનો સમય વીતી ગયો છે, ત્યારે હવે બપોરના સમયે મતદારો જાગૃત થયા છે અને મત અધિકારનો ઉપયોગ કરવા માટે હાલ આવી રહ્યા છે. જે મમતપુરા પ્રાથમિક સ્કૂલના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો લાંબી કતારોમાં લાગેલા છે. બપોરનો સમય છે, ગરમીનો પ્રકોપ પણ શરૂ થઈ ચૂક્યો છે, છતાં પણ મતદારો છે કે જે હાલ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા મતદાન મથક ખાતે આવી ગયા છે, અને જેના કારણે જે લાંબી કતારો છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે જે રીતે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે, અપીલ કરવામાં આવી રહી છે કે જેમ બને તેમ વધુ ને વધુ લોકો છે કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ત્યારે જે અહીંયા લોકો છે લાઈનમાં ઉભેલા છે, કેટલાક લોકો સાથે પણ વાતચીત કરીશું. ગરમી પણ છે, વોટ પણ આપવા આવ્યા છો, શું કહેશો? ગરમી છે. મતાધિકારનો ઉપયોગ કરવો કેટલો જરૂરી? અત્યંત જરૂરી. આટલો ટાઈમ તો કાઢી શકીએ.
બિલકુલ તો જોઈ શકાય છે કે લોકો ગરમીમાં પણ શેકાઈને પણ અહીંયા આવેલા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે અહીંયા કરી રહ્યા છે. કતારો જોવા મળી રહી છે. અહીંયા જે જે મતદાન મથક છે ત્યાં વહેલી સવારથી જ આ પ્રકારે જે અલગ અલગ મતદાન મથકો પર લોકોનો ઘસારો છે. ત્યારે હાલ જે મહિલાઓ છે, જે યુવાનો છે, પુરુષો છે, તમામ લોકો હાલ કતારોમાં લાગેલા છે અને અત્યારે હાલ બિલકુલ આવશે અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. તો તમામ જે મતદારો છે તેઓ મતદાન તો કરી રહ્યા છે. આપને પણ વિનંતી છે કે આપ પણ જો હજી સુધી મતદાન ન કર્યું હોય તો પહોંચો. સીધા જઈશું ગાંધીનગર. હિરેન અમારી સાથે છે. હિરેન, ગાંધીનગરથી શું અપડેટ છે? ત્યાં મતદારોનો શું મિજાજ, કેટલી ભીડ જોવા મળી રહી છે? જો શહેરી વિસ્તારમાં મોટેભાગે સરકારી કર્મચારીઓ હોવાના કારણે ગાંધીનગરની અંદર મતદાનની ટકાવારી પ્રમાણમાં સારી એવી શરૂઆતના સમયમાં દેખાઈ રહી છે. અત્યારે પણ આજે સેક્ટર આપણે જોઈએ છે કે સેક્ટર 19 કે મોટેભાગે વીઆઈપી સેક્ટર, સિનિયર આઈએએસ અધિકારીઓના નિવાસસ્થાન છે, ત્યાં પણ મોટેભાગે મતદાનની ટકાવારી છે એ ઘણી સારી અત્યારે જોવા મળી રહી છે. ઓવરઓલ જોઈએ તો ગાંધીનગર લોકસભા મત વિસ્તારની અંદર અત્યાર સુધી એટલે કે 11 વાગ્યા સુધી જે મતદાન થયેલું છે એ 11 વાગ્યા સુધીનું મતદાન ગાંધીનગર લોકસભા મત વિસ્તારની અંદર 25% કરતાં પણ વધુ મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે. અત્યારે જે દ્રશ્યો દેખાય છે એ પણ ગાંધીનગરમાં ખાસ ગરમીની શરૂઆત થઈ હોવાના કારણે જે મતદારો આવે છે તો મતદારો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલર, પંખા વગેરેની વ્યવસ્થા છે જેથી કરી અને ગરમીના કારણે મતદાનની ટકાવારી ઓછી ન થાય એ પણ ચૂંટણી પણ ધ્યાન રાખી રહ્યું છે. જે મતદારો અહીંયા પહોંચેલા છે મતદાન કરવા માટે થોડા સમય પહેલાં જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ અહીંયાથી મતદાન કર્યું છે. જે મતદારો છે અહીંયા એમની અહીં સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. એક જાગૃત મતદાર તરીકે આપ પહોંચ્યા છો, પહેલી ફરજ છે મતદાનની, કેવા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખશો? અત્યારે કોઈ ચર્ચા નહીં. આપ પોતાનો મતદાન કરવા આવ્યા છો, લોકોને શું અપીલ કે ગરમી છે અને છતાં પણ આપ અહીંયા પહોંચ્યા છો? બસ બધાએ મતદાન કરવું જોઈએ. જે પણ એમની પસંદગી હોય પોતાના મુદ્દા ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. બધાએ મતદાન કરવું જોઈએ, પસંદગી કોઈ પણ હોય પરંતુ મતદાન કરવું જોઈએ. બેન મતદાન કરીને આવ્યા છે. બિલકુલ હિરેન, આપણી પાસે પાછા ફરીશું. તો મતદારો છે જે મતદાન કરી રહ્યા છે તે સીધા જઈશું બનાસકાંઠા. જયંતિ અમારી સાથે જોડાયા છે. જયંતિ, ત્યાં કેવો માહોલ છે? એક તરફ બપોરની ગરમી ધમધમી રહી છે ત્યારે બીજી તરફ પાલનપુરના ચડોતર ગામે મતદાતાઓની લાઈન જોવા મળી રહી છે. જ્યારે કહી શકાય કે ગરમીનો પારો અત્યારે આસમાને છે તેવા સંજોગોમાં પણ પોતાના મતનો ઉપયોગ કરવા માટે લોકો અત્યારે લાઈનમાં નજરે પડી રહ્યા છે. પાલનપુરને અડીને આવેલા ચડોતર ગામ ખાતે જે મતદાતાઓ છે તે જાગૃત નજરે પડી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક બપોરના સમયે પણ લાઈનમાં ઉભેલા નજરે પડી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. દાદા, મતદાન કરવા આવ્યા છો, કેટલા ટાઈમથી લાઈનમાં છો? કલાકથી સાહેબ. કલાકથી છે. ગરમી નથી લાગતી? ગરમી લાગે છે. ગરમીના સંજોગોમાં પણ મતદાતાઓ છે તે લાઈનમાં જોવા મળે છે. કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? કલાકથી. શું લાગે છે, ગરમી કેવી છે? ગરમી તો છે જ કે ગરમી તો છે. મતને લઈને કેટલો ઉત્સાહ છે? છે જ છે. ચોક્કસથી માત્ર પુરુષો જ નહીં, બહેનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લાઈનમાં નજરે પડી રહ્યા છે. તેઓ પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે આવ્યા છે, એટલે કે મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવા આવ્યા છે. બહેનો સાથે પણ વાત કરીશું, તેઓ કેટલા સમયથી લાઈનમાં છે, શું કહેવા માંગે છે. બેન, મતદાન કરવા માટે આવ્યા છો, કેટલા સમયથી લાઈનમાં? અડધો કલાકથી. શું કહેશો, આ ગામ બહુ જાગૃત દેખાય? હા, ખૂબ જ જાગૃત છે. શું કહેશો મતદાનને લઈને ગામમાં? કારણ કે મહિલાઓ પણ લાઈનમાં ઊભેલી છે લાંબા સમયથી. બપોરના 12 વાગ્યા છે, ગરમીનું પ્રમાણ હોવા છતાં 1 કલાકથી ઊભા છીએ અમે. શું કહેશો મતદાન વિશે? બધાએ કરવું જોઈએ? બધાએ કરવું જોઈએ મતદાન. ફરજિયાત છે મતદાન કરવું એ. ચોક્કસથી અત્યારે ખૂબ જ મોટી લાઈનો જે છે તે જોવા મળે છે. માત્ર આ ગામના જેટલા વોર્ડ છે તે તમામ વોર્ડની આગળ મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. બપોરના 12 થી 1 નો આ સમય છે. સમયની અંદર કહી શકાય કે ધમધોકથી ગરમી પડી રહી છે, છતાં પણ લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. વહેલી સવારે 5 વાગે પણ અહીંયા લાઈનો હતી તેવું ગ્રામજનો કહી રહ્યા છે. હજુ પણ વધુ એક ગ્રામજનો સાથે વાત કરીશું. કેવો છે માહોલ આજે? માહોલ બહુ સરસ છે. લોકો વોટિંગ ગરમીનો લાભ ફૂલ કરી રહ્યા છે. ગરમીમાં પણ બહુ સારું વોટિંગ થઈ રહ્યું છે. આખા જિલ્લાનું વોટિંગ અત્યારે હાઈએસ્ટ લેવલ પર છે. તમારા ગામમાં બધા લોકો આવી ગયા? અમારા ગામમાં પણ ફૂલ વોટિંગ થઈ રહ્યું છે, સારું વોટિંગ થઈ રહ્યું છે.
ચોક્કસથી પાલનપુરનું આ ચડોતર ગામ છે ત્યાં આગળ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો મતદાન કરવા માટે આવ્યા છે અને કહી શકાય કે વહેલી સવારે 5 વાગે પાછા ફરીશું અપડેટ માટે સીધા જઈશું. મયુર સોની રાજકોટથી જોડાયા છે અમારી સાથે. રાજકોટમાં વહેલી સવારથી ગરબા ગાઈ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. હાલ શું સ્થિતિ મયુર? જોઈ રાજકોટ રંગીલું શહેર છે ને તાપમાનનો પારો ઊંચો હોવા છતાં પણ હવે મતદાન માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા નીકળ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ છે મતદાન કેન્દ્રની અંદર આવી રહી છે, તો સાથે જ પુરુષ મતદારો છે એમની પણ જંગી સંખ્યા અહીંયા જોવા મળી છે. રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારના દ્રશ્યો છે, લાઈનો લગાવતા મતદારો જોવા મળી રહ્યા છે. આપણે મતદારોની સાથે વાત કરશું કારણ કે તેમના માટેનું આ ખૂબ મહત્વનું મતદાન છે. શું કહેશો બેન, પહેલી વખત વોટ આપવા માટે આવ્યા છો? હા, પહેલી વખત આપવા આવી. શું કહેશો, તમારા મનમાં કેવો ભાવ છે મતદાનને લઈને? પહેલી વાર છે એટલે કઈ ખ્યાલ નથી કે કઈ રીતે વોટ કરવાનો, પણ થોડુંક એમ થાય છે થઈ જશે. બીજા મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરીએ. શું કહેશો બેન, તમે મતદાન કરવા માટે આવ્યા છો, ગૃહિણી છો? આપણે દેશના નાગરિક છીએ, મતદાન કરવો આપણો અધિકાર છે ને આપણે કરવો જોઈએ. તમે શું કહેશો બેન, જે પ્રકારે અહીંયા મતદાન થઈ રહ્યું છે, તમે લોકોને શું અપીલ કરશો વધુ મતદાન થવા માટે? અમે લોકો બોમ્બેથી આવ્યા છીએ, ગમે એમ કરીને આ વખતે મત કરો દેવો જ છે એ વિચાર કરીને અમે લોકોએ કર્યું. અત્યારે 2 રિક્ષા બદલીને અમે લોકો અહીંયા આવ્યા છીએ અને અમારું અહીંયા નામ છે અને મત આપો એ આપણો અધિકાર છે. અને કોઈ પણ વ્યક્તિને લઈ આવશો આગળ તો એ તમારું કામ કરશે ને તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. એટલે આપણો જન્મસિદ્ધ હક છે એ હક ગુમાવવું ન જોઈએ. જોઈ જાગૃત મતદાર છે, મુંબઈ રહે છે, પરંતુ વોટિંગ લિસ્ટની અંદર રાજકોટમાં નામ છે ને તેઓ પરિવાર સાથે અહીંયા આવ્યા છે. વોટિંગ માટે લોકોને અપીલ કરી રહ્યા છે કે 100% મતદાન થાય તો જ લોકશાહી છે તે જીવંત રહી શકે છે. બિલકુલ મયુર, આપણી પાસે અપડેટ માટે પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. સીધા જઈશું વડોદરા. કુનાલ અમારી સાથે જોડાયા છે. જી કુનાલ, વડોદરામાં શું સ્થિતિ છે વડોદરાની જનતા કે જ્યાં ઘણી બધી ઉથલ પાથલ સર્જાઈ? હેમાંગભાઈ અને જસપાલજી બંને માટે વોટ કરી રહ્યા છે મતદારો. સૌથી મહત્વની વાત છે કે ડોક્ટર હેમાંગ જોશી સવારે મતદાન કરવા આવ્યા તે પહેલા ત્યાં જોગિંગ કરનારા જે લોકો છે વેવાલી ગામની આસપાસના જોગિંગ કરીને તુરંત મતદાન કરવા ગયા હતા. લાંબી કતારો જોવા મળી હતી, પરંતુ હવે જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, જેમ જેમ 12 વાગ્યા પછીનો સમય આવી રહ્યો છે, તેમ તેમ હવે મતદાન મથકો પર ઓછી ભીડ જોવા મળી રહી છે. કતારો ક્યાંક ઘટતી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉથી આગાહી હતી હીટવેવની, તેની વચ્ચે વહેલી સવારે લોકોએ અત્યાર સુધીમાં 20.77% મતદાન કરી દીધું છે. માંજલપુર વિધાનસભા બેઠક પર ત્યાં અત્યાર સુધીમાં 24% જેટલું મતદાન થયું છે અને સૌથી ઓછું રાવપુરા બેઠક પર 11% જેટલું મતદાન થયું છે. અને રાવપુરા બેઠકમાં સમાવિષ્ટ જે મતદાન મથક છે કે જ્યાં ઓછી લાઈનો જોવા મળી છે, તેનું કારણ ગરમી પણ હોઈ શકે. ભાઈ આપણે અહીંયા મતદાન માટે અહીંયા આવ્યા છો, કતારો ખૂબ જ નાની લાગી રહી છે, ગરમી એનું કારણ હોઈ શકે? 100% ગરમી માટે. ગરમીથી પબ્લિક ઓછી આવે. કેટલા વાગ્યાના ઉભા છો? કલાક જેવું થઈ ગયું મને. તેમ છતાં આટલી ઓછી લાઈનમાં પણ 1 કલાક લાગે? હા. ગરમીનો સવાલ લાગે છે મતદાન ઓછું થવા? લાગે ગરમીનો સ્વભાવ તો છે જ ને. ગરમીથી ત્રાસ છો? ત્રાસ તો થઈ જ ને સાહેબ. મતદાન તો કરવું પડશે. મતદાન કરવું પડશે. આપ પણ આવ્યા છો બેન, અહીંયા મતદાન કરવા આવ્યા છો, કેટલા વાગે આવ્યા છો? અમને આવ્યાને 15-20 મિનિટ થઈ ગઈ. બિલકુલ કુનાલ, આપણી પાસે પાછા ફરીશું. મતદારો મતદાન કરવા માટે આવી રહ્યા છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી આપણે તસવીરો બતાવી રહ્યા છે. સીધા જઈશું અમદાવાદ. અમદાવાદથી કશ્યપ જોડા છે. કશ્યપ, અમદાવાદમાં કઈ જગ્યા પર છે, શું સ્થિતિ હાલ? ગ્રામીણ મતદાર પણ હવે બહાર નીકળ્યો છે અને મતદાન માટે થઈને મતદાન મથક ઉપર તેઓ છે તે પહોંચી રહ્યા છે. અને આ છે સિંગરવાના દ્રશ્યો, સિંગરવા પ્રાથમિક શાળાના દ્રશ્યો છે અને મતદારો છે તે પહોંચી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેટલાક યુવા મતદારો છે તેની સાથે વાત કરીશું. કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટિંગ તમારા દ્વારા કરવામાં આવ્યું? અમે લોકોએ ફક્ત વિકાસ નહીં, અમારા ફ્યુચરને જોયું છે. અમારું ફ્યુચર કેવું રહેશે, અમારા ફ્યુચરના શાસકો કેવા હશે, આજના શાસકો જે નિર્ણય લેશે એ અમારું ફ્યુચર નક્કી કરશે. અને એ બધાને અમે ધ્યાનમાં રાખીને અમે વોટિંગ કર્યું છે કે અમારું ભવિષ્ય એવા વ્યક્તિના હાથમાં આપીએ કે આજે એવો નિર્ણય લે જે વર્ષો સુધી અમારે પાછું વળીને જોવું ના પડે. તમને પૂછવા માંગીશ, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો? આમાં સૌથી પહેલાં તો અત્યારે વિકાસ જરૂરી છે, કેમ કે આપણે જે પ્રમાણે છે અત્યારે બધા યુવા કે બધા માણસોને સારું વિકાસ, સારી સવલતો જોઈએ છે અને સારું એવું આગળ આવે એવી બધાની છે. તો એવો ઉમેદવારને અમારે જરૂર છે કે જે ખરેખર વિકાસ કરે દેશનો, ગ્રામ્ય વિસ્તારનો, બધાનો, અને બધા
અત્યારની જે પબ્લિક છે એને સારામાં સારું વ્યવસ્થિત સવલતો મળે અને પોષણ બિલકુલ કશ્યપ, આપણી પાસે પાછા ફરીશું. નિકુલ અમારી સાથે જોડાયા છે, સીધા તેમની પાસે જઈશું. જી નિકુલ, જે રીતે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કઈ જગ્યા પર છો આપને, શું સ્થિતિ ત્યાં? જે જોયું હું ગાંધીનગર સેક્ટર 2 ની અંદર અત્યારે ઉપસ્થિત છું, જ્યાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. સાથે જ અહીંયા એક્ટર્સ અવની મોદી પણ જે છે તે અહીંયા પહોંચ્યા છે. આપણી સાથે છે અવની, અત્યારે મતદાન કર્યું છે, તેમની સાથે વાત કરીશું. અવની, મત આપવા માટે પહોંચ્યા છો, લોકોને ખાસ શું સંદેશો આપશો? એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, બીજી તરફ મતદાન પણ વધી રહ્યું છે. જી બિલકુલ, ગરમી તો ઘણી જ છે, પણ સાથે સાથે આપણી જવાબદારી સમજવી પણ એટલી જ અગત્યની છે. તો હું સંદેશ ટીવીના તમામ દર્શકોને અપીલ કરવા માંગીશ કે આજે થોડોક સમય કાઢીને એક જવાબદાર નાગરિક તરીકે આપણા દેશના લોકતંત્રને મજબૂત બનાવવા માટે આપણી ફરજ સમજીને મતદાન અચૂક કરો. થોડોક સમય માત્ર કાઢવાની જરૂર છે, પણ જેથી કરીને આ દેશનું શાસન જે છે એ સારી વ્યક્તિમાં, સાચી વ્યક્તિ પાસે જાય અને આ દેશની લોકશાહી મજબૂત બને એ જવાબદારી આપણી છે. તો આપણે મતદાન અવશ્ય કરવું જોઈએ. બિલકુલ, તે મતદાન અવશ્ય કરવું જોઈએ. લોકો અહીંયા પહોંચી રહ્યા છે, ગરમીનો પારો વધી રહ્યો છે, પરંતુ પોતાની જે ફરજ છે તે લોકો નિભાવી રહ્યા છે. આપણી સાથે કેટલાક અન્ય મતદારો છે, તેમની સાથે વાત કરીશું. એક તરફ ગરમી વધી રહી છે, મતદાનમાં કેવો ઉત્સાહ છે? મતદાનમાં ઉત્સાહ સારો છે અને આ વખતે દરેક નાગરિકો જાગૃત છે એવું દેખાય છે. અને મતદાન એ આપણી પવિત્ર મત આપવાની એક ફરજ છે અને આપણે મત આપવો જોઈએ. લોકશાહીને આપણે મજબૂત તંત્ર બનાવવું હોય, સ્વચ્છ અને સુઘડ અને કાયદાકીય રીતે સલામત રીતે આપણે જો ઈચ્છતા હોઈએ તો આપણે મતદાન કરીને એના ભાગીદાર થવું જોઈએ, એવી મારી વિનંતી છે. બિલકુલ, થી હાલ મતદાન માટે લોકો પહોંચી રહ્યા છે. એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, સાથે સાથે લોકો જે છે તે અત્યારે જે આસપાસ મંડપ બાંધવામાં આવ્યો છે ત્યાં આગળ જે છે તે રાહતો શ્વાસ પણ ગરમીની અંદર લઈ રહ્યા છે. સાથે મતદાન પણ તેઓ જે છે તે કરી રહ્યા છે. એક બાદ એક મતદારો જે છે તે આવી રહ્યા છે. ચોક્કસથી એ કહેવા માંગીશ કે જે બપોરનો સમય થવા આવ્યો છે અને ગરમી વધી રહી છે, તેના કારણે મતદારો ઓછા હવે દેખાતા થઈ રહ્યા છે. જે સવારે લાઈનો હતી તે ઓછી થઈ છે અને જે અહીંયા મતદારો પહોંચી રહ્યા છે તેમને છાશ સહિત અનેક જે વસ્તુઓ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને મતદારો જે અહીંયા મતદાન માટે જે ઉત્સાહ પહોંચી રહ્યા છે તે ઉત્સાહ તેમનો જળવાઈ રહે અને ગરમીની અંદર ઠંડક મળે તે માટે પણ જે છે તે પ્રયાસ છે તે અહીંયા થઈ રહ્યા છે. બિલકુલ, આપણે કહીશ કે જે અવની મોદી છે તે પણ તેઓ પણ જે છે તે અહીંયા મતદાન માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીંયાથી રવાના થયા છે.